ખડખડ ખડખડ ખોદત છે. એક હતો બ્રાહ્મણ. તે બહુ જ ગરીબ, બ્રાહ્મણી ભોળેલી ને ડાહી હતી. તેણે કહ્યું, હવે તો તમે કંઈક કામ ધંધો કરો તો સારું. છોકરા હવે તો કોઈ વાર ભૂખે પણ મરે છે. પણ હું કરું છું, મને કંઈ પણ આવડતું નથી. તું કંઈક બતાવ તો ઠીક. હું જાણું છું તમે નિરાશ છો, પણ મારી પાસે એક ઉપાય છે. ચાલ્યો. આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું. તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો, એટલે તે તમને થોડાક પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહીં. નહીં ભૂલું. એ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો અને તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો. રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નાહવા ગયો અને ભાતું ખાવા બેઠો થયો. નાહવા જવામાં રોટલો ત્યાં વહેણે ખેંચેલો. શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સંભાળતો બેઠો, પણ કંઈ સંભળે નહીં. શ્લોક શું હતો? હું ભૂલી ગયો કે શું? યાદ કરવો પદાશે. એટલામાં તેણે એક જણકીડાને નદી કાંઠે ખોદતી જોઈ. શ્લોક સંભાળતો તેણે જણકીડાને ખોદતી જોઈ, એટલે તેના મનમાં એક નવું ચરણ સૂઝ્યું. ખડખડ ખડખડ ખોદત છે. ખડખડ ખોદત છે એમ બોલવા લાગ્યો. એટલે તેના અવાજથી કુકડી લાંબી ડોક કરી જોવા લાગી. એટલે ફરી બ્રાહ્મણને મનમાં બીજું ચરણ સૂઝ્યું ને તે બોલ્યો, લાંબી ડોક જોવત છે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો એટલે કુકડી બિક્કી છાની માની લપાઈ બેસી ગઈ. આ જોઈ મુકડ મુકડ બેઠત છે. પટ મૂકીને પાણીમાં જતી રહી. આ જો ખડખડ ખડખડ દોડત છે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો, પણ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાને શીખવ્યો હતો એમ માનીને આમ બોલતો આગળ ચાલ્યો. ખડખડ ખોદત છે. લાંબી ડોક જોવત છે. કુકડ મુકડ બેઠત છે. ખડખડ ખડખડ દોડત છે. ચાલતા એક શહેર આવ્યો. રાજાનો મહેલ આવી ગયો લાગે છે. એ શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો, ખડખડ ખડખડ ખોદત છે. લાંબી ડોક જોવત છે. કુકડ મુકડ બેઠત છે. ખડખડ ખડખડ દોડત છે. રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાં બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, મહારાજ, 2-4 દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજાના સીધા પાણી ખાઓ અને ખુશીથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ આ પછી વખતે આપીશું. શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા. તેમને કાને રાજાનો બોલાવ્યો. ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા જાગે છે અને ખોદવાનો ખડખડાટ સાંભળે છે. તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારી પાસે ગયો અને રાજા જાગે છે કે નહીં તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં આ સાંભળીને ચોર બારીમાંથી જોતો હતો. તેને ખાતરી થઈ કે રાજા જાગે છે. એટલું જ નહીં, પણ તેને બારીમાંથી ડોક લંબાવીને જોયો પણ છે. તે એકદમ નીચે ઉતરી ગયો અને બીજાઓને ઈશારો કરી છાનામાના બેસી જવાની નિશાની કરી. બધાએ છાનામાના ઓરડામાં બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો, ખડખડ ખડખડ ખોદત છે. લાંબી ડોક જોવત છે. કુકડ મુકડ બેઠત છે. ભાગો! રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જઈશું અને માર્યા જઈશું. ખડખડ ખડખડ દોડત છે. સિપાહીઓને દરવાળાને તેડવા મોકલ્યા. કચેરીમાં દરવાળા આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા. પેલા દરવાળાને કહેવા લાગ્યા. તેમના મનમાં તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયો છે. ખોટું બોલવું તો વ્યર્થ, મારી જઈશું એમ ધારી તેમણે બધી વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યો. તેને થયું કે આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ. શ્લોક તો સાચે જ. બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશી થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઇનામ આપી વિદાય કર્યો. બ્રાહ્મણને સરસ શ્લોકના બદલે મોટું ઇનામ મળ્યું, એટલે શ્લોકનો અર્થ કહેવાની પંચાયત પડ્યા વિના સીધા તે ઘરે ગાય થઈ ગયો ને પાછું ફરીને મોજ કરી.